સાથે નિલેશ રાઠોડ સમાચારની શરૂઆત કરીએ તો એક મહત્વના સમાચાર મહારાષ્ટ્રથી સામે આવી રહ્યા છે। મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવારનું પ્લેન ક્રેશમાં મોત, અન્ય 3 લોકોના પણ જીવ ગયા। બારામતીમાં લેન્ડિંગ દરમિયાન દુર્ઘટના, પ્લેનમાં કુલ 6 લોકો સવાર હતા। ત્યાં એક મહત્વના સમાચાર મહારાષ્ટ્રથી તો મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવારનું પ્લેન ક્રેશમાં કરુણ મોત નીપજ્યું છે। આ પ્લેનમાં અન્ય 3 લોકોના પણ જીવ ગયા છે। આખું પ્લેન સળગી ગયું હતું। પ્લેનના બારામતીમાં લેન્ડિંગ દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવારનું કરુણ મોત નીપજ્યું છે। ત્યાં મહારાષ્ટ્રથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવારનું પ્લેન ક્રેશ દરમિયાન મોત નીપજ્યું છે। આમાં અન્ય 3 લોકોના પણ જીવ ગયા છે। બારામતીમાં લેન્ડિંગ દરમિયાન આ ઘટના બનવા પામી હતી, જેમાં મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવારનું મૃત્યુ નીપજ્યું છે। જ્યાં મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવારનું નિધન થયું છે, બારામતીમાં તેમનું પ્લેન ક્રેશ થયું હતું તેવું જણાવવામાં આવી રહ્યું છે કે બારામતી એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન અકસ્માત થયો હતો, જેમાં અજીત પવાર ગંભીર રીતે ઘાયલ થયા હતા અને ત્યારબાદ તેમના મૃત્યુના સમાચાર સામે આવ્યા છે। સમાચારમાં એક મહત્વના સમાચાર મહારાષ્ટ્રથી સામે આવી રહ્યા છે તો મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવારનું નિધન થયું છે। મહારાષ્ટ્રમાં અજીત પવારનું પ્લેન ક્રેશની ઘટના હતી, જેમાં તેમનું નિધન થયું છે અને અન્ય 3 લોકોના પણ જીવ ગયા છે। બારામતીમાં લેન્ડિંગ દરમિયાન આ દુર્ઘટના થઈ હતી। ત્યાં મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવારનું નિધન થયું છે। બારામતીમાં તેમનું પ્લેન ક્રેશ થયું હતું એવું જણાવવામાં આવી રહ્યું છે કે બારામતી એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન અકસ્માત થયો હતો। આ સાથે જ અન્ય 3 લોકોના પણ જીવ ગુમાવ્યા છે। મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવારનું નિધન થયું છે। બારામતીમાં તેમનું પ્લેન ક્રેશ થયું હતું તેવા સમાચાર સામે આવ્યા છે। પહેલા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા, પરંતુ હવે તેમના મૃત્યુના સમાચાર સામે આવી રહ્યા છે। તેઓ મુંબઈથી એક પ્રાઇવેટ ચાર્ટર પ્લેનમાં બારામતી જતા હતા, જોકે લેન્ડિંગ દરમિયાન પ્લેન રનવે પરથી ઉતરી ગયું હતું। આ પ્લેનમાં અજીત પવારની સાથે તેમના પર્સનલ આસિસ્ટન્ટ, સુરક્ષાકર્મી અને પ્લેન સ્ટાફ પણ ઘાયલ થયા છે। આ તમામ લોકો ઘાયલ થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે, ત્યારે અન્ય 3 લોકોના પણ મૃત્યુ નીપજ્યા છે। મહારાષ્ટ્રથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવારનું પ્લેન ક્રેશ દરમિયાન નિધન થયું છે। આ પ્લેન ક્રેશમાં બારામતી નજીક થયું હતું, તેમાં મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવારનું નિધન થયું છે તેવું જણાવવામાં આવી રહ્યું છે કે બારામતી એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન અકસ્માત થયો હતો। અજીત પવાર ગંભીર રીતે ઘાયલ થયાના સમાચાર હતા, જોકે હવે તેમના મૃત્યુના સમાચાર સામે આવી રહ્યા છે। તેઓ મુંબઈથી એક પ્રાઇવેટ ચાર્ટર પ્લેનમાં બારામતી જવા રવાના થયા હતા, દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી। આ દુર્ઘટનામાં આખું પ્લેન સળગી ગયું હતું, જેમાં ડેપ્યુટી સીએમ અજીત પવારનું કરુણ મોત નીપજ્યું છે।